આજના મહત્વના ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે। કિસાન મોરચા આગામી મીટિંગ 21-22 ફેબ્રુઆરી કરશે, જ્યાં આગળની રણનીતિઓ પર ચર્ચા કરશે। સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના એમએસપીના પ્રસ્તાવને ફગાવી દીધો છે। કેન્દ્ર સરકાર દ્વારા કથિત રીતે એમએસપી પર 5 વર્ષના કોન્ટ્રાક્ટનો પ્રસ્તાવ આપ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે મીડિયા રિપોર્ટ્સના આધારે તેને ખ્યાલ પડ્યો કે કેન્દ્ર સરકાર A2+ એપીએલ પ્લસ 50% આધારે એમએસપી પર અધ્યાદેશ લાવવાની યોજના બનાવી રહ્યું છે। ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે C2+ 50%થી નીચે કંઈ જ સ્વીકારશે નહીં અને નિવેદન મુજબ ખેડૂતોની સામે મકાઈ, કપાસ, તુવેર, મસૂર અને અડદ સહિતની 5 પાકની ખરીદીને લઈને 5 વર્ષના કોન્ટ્રાક્ટનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે। જો કે ખેડૂતોનો સ્પષ્ટ કર્યું કે C2+ 50%ના ફોર્મ્યુલા આધારે એમએસપીની ગેરંટી જોઈએ। કિસાન મોરચાએ એક નિવેદનમાં કહ્યું કે ભાજપે પોતે 2014ની ચૂંટણીમાં પોતાની ચૂંટણી ઢંઢેરામાં તેનો વાયદો પણ કર્યો હતો અને કિસાન મોરચાએ કહ્યું કે સ્વામીનાથન આયોગ 2006માં પોતાના રિપોર્ટમાં કેન્દ્ર સરકારે C2+ 50%ના આધારે એમએસપીને આપવાની સલાહ આપી હતી। નિવેદનમાં કહ્યું કે તે આધારે જ તમામ પાક પર તેઓ એમએસપીની ગેરંટી ઈચ્છે છે। તેમાં થકી કિસાન પોતાના પાક પર ફિક્સ્ડ કિંમત પર વેચી શકશે અને તેનું નુકસાન નહીં ઉઠાવવું પડે। મોરચાએ કહ્યું કે જો મોદી સરકાર ભાજપના વાયદાને લાગુ નથી કરી શકતી તો વડાપ્રધાન ઈમાનદારીથી જનતાને જણાવે છે। સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે કેન્દ્રીય મંત્રી તે સ્પષ્ટ કરવા માટે તૈયાર નથી કે તેના દ્વારા પ્રસ્તાવિત એમએસપી A2+ એપીએલ પ્લસ 50% પર આધારિત છે। તે C2+ 50% પર આ ચર્ચામાં કોઈ પારદર્શન નથી, જ્યારે આ 4 વખત ચર્ચા થઈ ગઈ છે। દિલ્હી સીમા પર 2020-21ના ઐતિહાસિક કિસાન આંદોલન દરમિયાન SKM દ્વારા સ્થાપિત લોકતંત્ર સંસ્કૃત વિરુદ્ધ છે અને SKM દ્વારા કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કરવાની માગણી છે કે મોદી સરકાર ઋણની માફ વીજળીનું ખાનગીકરણ ન કરવું, સાર્વજનિક ક્ષેત્રે પાક વીમા આયોજન, 60થી વધુ ઉંમરના ખેડૂતોને 10,000 રૂપિયા માસિક પેન્શન અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના ટ્રેનિંગને બરતરફ કરવાની પણ માગ કરી છે। અને કિસાન મોરચાએ નિવેદનમાં કહેવું છે કે ખેડૂતોના સંઘર્ષને તેજ કરવા માટે મોદી સરકારની કિસાન વિરોધ નીતિઓને કોર્પોરેટ ભ્રષ્ટાચારને જનતા વચ્ચે ઉજાગર કરવા માટે પંજાબની સરહદ પર આંદોલન કરી રહેલા કિસાનો પર ક્રૂર દમનને સમાપ્ત કરવાની માંગ કરી છે। નિવેદનના મુજબ કિસાન મોરચા આગામી મીટિંગ 21-22 ફેબ્રુઆરી સુધી કરશે, જ્યાં આગળની રણનીતિ પર ચર્ચા કરશે।